આ હદીસ એમ છે કે હઝરત આદમ અલૈહિસ્સલામ ને અલ્લાહ તબારક વ તાલા મીઝાન કે જ્યાં નામાય અમાલ તોલવામાં આવશે, એ મીઝાનની સામે આપનું મુબારક મિંબર હશે, જેની ઉપર જનાબે આદમ બેઠા હશે. જનાબે આદમ કોણ છે? એ કુલ ઇન્સાનિયતના બાપ છે. તમામ ઇન્સાનોના એ બાપ છે જનાબે આદમ. તો એ જ્યારે મિંબરે નૂર ઉપર જલવાબાર હશે તો સામે મિઝાન હશે, અને મિઝાન ઉપર બંદાએ અમાલના નામાએ અમાલ તોલાતા હશે. બંદા એટલે દરેક જનાબે આદમના દીકરા, એમના નામાએ અમાલ તોલાતા હશે. તો એક બંદાને લાવવામાં આવશે, એક બંદાને લાવવામાં આવશે નામાએ અમાલને તોલવા માટે. તો પહેલાં એક વસ્તુ સાંભળી લો, નામાએ અમાલ છે ને એ બહુ મુશ્કેલ ચીજનું નામ છે. નામાએ અમાલ વજન જે છે ને એ બહુ મુશ્કેલ ચીજનું નામ છે. કારણ કે અલ્લાહ તબારક વ તાલાની શાન છે કે જેણે દુનિયાની અંદર એક ઝર્રા બરાબર પણ નેકી કરી હશે તો એ પણ અહીંયા લખી લેવામાં આવશે, અને જેણે એક ઝર્રા બરાબર ગુનાહ કર્યો હશે એ પણ અહીંયા લખી લેવામાં આવશે. જેને આજે આપણે કાંઈ સમજતા નથી, જેને આપણે ગુનાહ તસવ્વુર નથી કરતા, એવા નાના નાના કામ જે શરીયતની રોશનીમાં ગુનાહ છે એ પણ અહીંયા લખવામાં આવે છે. તો અલ્લાહનો ખૌફ રાખવો જોઈએ, કારણ કે અલ્લાહ તાલા એવો ઇલ્મવાળો છે કે એણે અહીંયા બે એના સિપાહીઓ, એની શાયને શાન બે ફિરિશ્તાઓને અહીંયા બેસાડેલા છે, કિરામન અને કાતિબીન. એમનું એક જ કામ છે, બેયનું એક જ કામ છે કે જેવી નેકી થઈ એ લખી લેવામાં આવે છે, જેવો ગુનાહ થયો એ લખી લેવામાં આવે છે. આ વસ્તુને યાદ રાખો. અને કોઈ પણ કામ કરતાં પહેલાં 1000 વાર વિચાર કરો કે આ કામ સારું કરવું છે કે નથી કરતો. કારણ કે તમે જે કાંઈ જોશમાં હોશમાં જે કાંઈ કરી રહ્યા છો, અલ્લાહ કરે કે આપણે નેકી કરીએ, પણ ક્યારેક ગુનાહ પણ થઈ જાય છે તો એ ગુનાહ પણ લખવામાં આવે છે. અને કુરાનની આયત શું છે? કુરાન ફરમાવે છે, ફમન યમલ મિસ્કાલ ઝર્રતિન ખૈરન યરા वमन यमल मिस्काल ज़र्रतिन शर्रन यरा. जिसने ज़र्रा बराबर भी नेकी की. अब ये ज़र्रा किसको कहते हैं ज़रा समझ ले इसको, है ना. हमको बहुत ज़्यादा पढ़े लिखे नहीं हैं, हमने तो ज़र्रे माइक्रोस्कोप के अंदर देखे हैं अल्हम्दुलिल्लाह. यानी जो बैक्टीरिया होता है वो भी माइक्रोस्कोप के अंदर दिखता है, मगर इतनी बड़ी बात नहीं करनी. ज़र्रा क्या है इसको एक बहुत अच्छे दीनदार बंदे ने इसको समझाया है कि ज़र्रा किसको कहते हैं, ज़र्रा कोने कहवाय. જે કુરાનમાં કીધું ને કે ફમન યમલ મિસ્કાલ ઝર્રતિન ખૈરન યરા, તો સાવ દેશી વાત જો એની સમજવી હોય તો એ એમ છે કે જૂના જમાનામાં આપણા જે મકાન હતા ગામડામાં કે જ્યાં પણ હોય, તો એ નળિયાના મકાન હતા. નળિયાના મકાનમાં એક નાની એવી જગ્યા હોય, એ નાની એવી જગ્યામાંથી સૂરજનું એક કિરણ આમ નીકળે. એ કિરણ એ પતરાની અંદરથી કે નળિયાની અંદરથી કે ગમે એની અંદરથી નીકળે ને, એ જ્યારે આવીને આમ પડે ને લાદી ઉપર, જમીન ઉપર આપણી, તો એ એની અંદર તમને નાના નાના ધૂળના રજકણ, એનું આખું બીમ દેખાય, બીમ કિરણ આખું દેખાય. તો તમને એમ લાગે કે આ નાના નાના રજકણ છે, પણ તમે એને પકડવા જાઓ તો એ તમારા હાથમાં ન આવે. આ મિસાલ જે બુઝુર્ગ માણસો છે એણે જોઈ હશે, હે ને. તો એ દેખાય તમને આમ કે આખું એક આમ કિરણ છે જેની અંદર નાના નાના ધૂળના રજકણ છે. એને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર નથી પડતી, એને જોવા માટે બાયનોક્યુલરની જરૂર નથી પડતી, એને નરી આંખે જોઈ શકાય છે. તો એને જો તમે પકડવા જાઓ ને આમ, તો એ હાથમાં નહીં આવે, એનું નિશાન દેખાશે નહીં તમને. પણ કુરાન શું ફરમાવે છે? અલ્લાહ તાલા ફરમાવે છે કે હું એવો કાદિરે મુતલક છું, હું એવો કાદિરે મુતલક છું કે તમે આટલો નાનો પણ ગુનો કર્યો છે, કેટલો કે આ ઝર્રા જેટલો, તો એ પણ તમને કયામતના દિવસે હું દેખાડી દઈશ. અને તમે આટલી નેકી કરીએ છીએ એક ઝર્રા જેટલી, તો એ તમારે કયામતના દિવસે જોવાની છે. અને એક વસ્તુ યાદ રાખો, એક બહુ મોટા આલિમે દીનની તકરીરની અંદર આ મેં વાત સાંભળી છે. એ ફરમાવે છે કે તમે સમજી ગયા, આટલું પણ જો લખી લેવામાં, આટલું પણ જો અહીંયા લખાતું હોય ને અહીંયા લખાતું હોય, તો એ ફરમાવે છે કે નામાએ અમાલ કયામતના દિવસે એટલો મોટો હશે કે માણસ ઊભો આમ જોશે આમ, તો જ્યાં સુધી એની નજર જશે ત્યાં સુધી નામાએ અમાલ હશે. સમજ્યા? જિંદગી કોઈ ખેલ, કોઈ તમાશો નથી. જિંદગી કોઈ બસ એક ખેલ નથી કે બસ આવીને રમી લીધું. જિંદગી કોઈ સર્કસ નથી કે સર્કસ લાગી ગયું ને વયું ગયું. નહીં, જિંદગી અલ્લાહ તાલાએ તમને ને મને અમાનતના તौर ઉપર આપી છે. જિંદગી તમારી ને મારી
અલ્લાહ તબારક વ તાલાએ આપણને બહુ કિંમતી આપી છે અને કિંમત તો કેટલી આપણી જિંદગીની, કેટલી કિંમત કે અલ્લાહ તબારક વ તાલાએ કોઈ પણ તસ્બી આપણે નથી પડી. આલમે અરવાહની અંદર આપણે જ્યારે હતા આપણને તો ખબર નથી આલમ ક્યારે હતો, આપણને નથી ખબર. અલ્લાહવાળાને ખબર છે કે આલમે અરવાહ શું છે. આલમ અરવાહ એ છે કે આજે આપણે અહીંયા બેઠા છીએ તો ગઈકાલે આપણે અહીંયા નહોતા, ગઈકાલે આપણે અહીંયા નહોતા, ગઈકાલે આપણે આપણી મુબારક માના મુબારક પેટની અંદર હતા. એની પહેલાં આપણે ક્યાં હતા? તો એની પહેલાં આપણે આલમે અરવાહમાં એટલે કે રૂહોની દુનિયામાં હતા. ક્યાં હતા? રૂહોની દુનિયામાં હતા. ત્યાંથી આપણો સફર શરૂ થયો છે. આપણી જિંદગીનો સફર આલમે અરવાહથી શરૂ થયો છે. એ આલમે અરવાહમાંથી જ્યારે આપણો વારો આવે છે, જેનો પણ વારો આવે છે એને જિસ્મની સવારી દેવામાં આવે છે. આ જિસ્મની સવારી દેવામાં આવે છે અને એની અંદર મેઇન વસ્તુ જે છે એ રૂહ ફૂંકવામાં આવે છે. એ રૂહ એને દેવા, આ રૂહની આ સવારી છે, આ જિસ્મ છે ને એ રૂહની સવારી છે. અને આપણો વારો જ્યારે દુનિયાની અંદર આવે છે ત્યારે આપણી રૂહની અંદર, રૂહને આ જિસ્મની અંદર ફૂંકવામાં આવે છે. પછી આપણો વારો દુનિયામાં આવે છે. તો પહેલાં આપણે આલમે અરવાહમાં હતા, હવે આજે આપણે આલમે અજસામમાં છીએ, આ દુનિયાની અંદર છીએ. કાલે આપણને અહીંયા નહીં રહેવા મળે. કાલે આપણને આ દુનિયામાંથી, આલમે અરવાહમાંથી આલમે અજસામમાં, આલમે અજસામમાંથી આલમે બરઝખમાં મૂકવામાં આવશે. બરઝખ કોને કહેવાય? બરઝખ એટલે પડદો. બરઝખ એટલે શું? પડદો. કબરની અંદર બધું છે, કબરની અંદર બધું છે પણ દેખાતું નથી. કેમ નથી દેખાતું? પડદો છે ત્યાં, ત્યાં પડદો છે. એટલે એને કહેવામાં આવે છે આલમે બરઝખ. અને એને આલમે બરઝખ એટલે કહેવામાં આવે છે કે એ પડદો છે દુનિયા અને કયામતની વચ્ચે. તો ત્યાંય આપણને સુવા નહીં દેવામાં આવે, ત્યાંય કાંઈ સુવાનું નથી બહુ. ત્યાં અલ્લાહ જ્યારે ચાહશે, જ્યારે અલ્લાહ ચાહશે ત્યારે જનાબે ઇસરાફીલને સૂર ફૂંકવાનો હુક્મ દેશે. તો જેવા સૂર ફૂંકાશે એટલે આ દુનિયા ખતમ થઈ જશે. સૂર્ય રહમાન પડો છો તમે, એની અંદર અલ્લાહ શું ફરમાવે છે? કુલ્લુ મન અલૈહા ફાન વયબકા વજહુ રબ્બિકા ઝુલ જલાલી વલ ઇકરામ. માં સિવા અલ્લાહ દરેકને ફનાશે. પછી જ્યારે ઈ સ્ટેજ હશે ને, ઈ સ્ટેજ, ત્યારે ફક્ત અલ્લાહની ઝાત બાકી હશે. યાદ રાખો. અને પછી અલ્લાહ તબારક વ તાલા જ્યારે એની મરજી થશે, જ્યારે એની મરજી થશે ત્યારે દરેકને ફરીથી જીવતો કરશે. અને એ આપણે જે જીવવાનું છે ને એ અહીંયા આપણે એમ કહ્યા કે આપણે જીવી, આપણે પેદા થયા ત્યાં એ વસ્તુને કહેવામાં આવશે હશ્ર. આપણો ફરીથી હશ્ર થશે. હશ્ર આ દુનિયામાં આપણે આવ્યા તો એમ કે પેદા થયા. એ આલમે આખિરતમાં જ્યારે આપણને અલ્લાહ એની કુદરતથી જ્યારે જલવા બહાર ફરમાવશે, પેદા કરશે, તો એને કહેવામાં આવશે હશ્ર. અને એ હશ્ર એટલો બધો મુશ્કેલ છે. તો એ હશ્ર છે ને એ બહુ મુશ્કેલ છે. એ હશ્ર છે ને એ બહુ મુશ્કેલ છે. આજે ગુનેગાર અને નેકોકારની વચ્ચે કોઈ પડદો નથી. આજે ગુનેગાર અને નેકોકારની વચ્ચે કોઈ ડિફરન્સ નથી. એક માણસ નેક છે તોય દેખાય છે, એક માણસ બુરો છે તોય દેખાય છે. કાંઈ ફેરફાર નથી, બેયના કાંઈ ફેરફાર નથી. તો આપણે પૂછ્યું આશિકે રસૂલને, એમને પૂછ્યું આપણે કે ભાઈ આવું કેમ, આવું કેમ? કે પહેલાં તો રાત્રે કોઈ ચોરી કરતો, રાત્રે કોઈ ચોરી કરતો તો એના ઘરના દરવાજા ઉપર લખી દેવામાં આવતું આ ચોર છે. આગલી ઉમ્મતમાં રાત્રે કોઈ ઝના વ્યભિચાર કરતો તો એના દરવાજા ઉપર લખીવામાં આવતું, રાત્રે લખાઈ જતું. સવારે લોકો જોવા આવતા, ઓહો આ તો ગુનાખોર છે, આ તો ઝનાખોર છે, આ તો વ્યાજખોર છે, આ તો ચોર છે, આ તો દારૂડિયો છે, આ તો જુગારી છે. દરવાજાની ઉપર લખી દેવા. આ હું જે બોલી રહ્યો છું કુરાન પઢી રહ્યો છું, આ કુરાન આપણે સાંભળી રહ્યા છે. આગલી ઉમ્મતોને ગુનાહ કરવાના નહુસતની વજહથી આગલી ઉમ્મતોને આ ચહેરા મસ્ક કરી નાખવામાં આવતા હતા. કોઈને બંદર બનાવી દીધા, કોઈને શું બનાવી દીધા? બોલો, વાંદરા બનાવી દીધા. કોઈને અલ્લાહે ગુનાહ એટલા કર્યા કે એને વાંદરા બનાવી દીધા. હે, કોઈએ ગુનાહ એટલા બધા કર્યા, એટલા બધા કર્યા કે એની ઉપર જૂ, માથામાં જે જૂ આવે ને, જૂ હે ને, એની ઉપર જૂનો અઝાબ આવ્યો. કોઈ એટલા બધા ગુનાહ કર્યા કે એમની ઉપર દેડકા જેવાને કહેવાય ને, દેડકાનો અઝાબ આવ્યો. આગલી ઉમ્મતોમાં આ બધું થતું હતું. પણ હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તશરીફ લાવ્યા. કયો સુભાન અલ્લાહ.
એટલે મિલાદ આપણે મનાવીએ છીએ। मिलाद हुजूर आ गए हैं, कहो सुभान अल्लाह। क्या हो गया? हुजूर आ गए। क्या हो गया? बोलो, फिर से बोलो, फिर से बोलो। अब जब हुजूर आ गए, जब हुजूर आ गए तो अल्लाह ने अपने कानूनों को बदल दिया। आप समझे नहीं इसलिए आपने सुभान अल्लाह नहीं कहा। घर जाकर जब समझ में आए तो नींद में उठकर सुभान अल्लाह कहना। अल्लाह ने जब हुजूर को भेजा तो अपने सारे कानून बदल दिए। तो मैंने एक आशिक से पूछा कि ऐसा क्या हुआ भाई, ये कानून क्यों बदल गया? तो आशिक ने कहा, पागल तुझे मालूम नहीं है? पागल तुझे मालूम नहीं है? हैं क्या मालूम नहीं है? तो उसने कहा, कह रहा है आपका रब अंत फीहिम, आपसे कह रहा है आपका रब अंत फीहिम, आपसे क्यों इन्हें मैं दूं सजाएं, आपके होते हुए हाल दिल किसको सुनाएं, आपके होते हुए। ये मक्के के काफिर है, मक्के के काफिर, वो हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम को चैलेंज करते थे। आप कहते हो मेरा रब ये कर देगा, मेरा रब ये कर देगा, मेरा रब ये करता है, मेरा ये करता है। तो जरा आपके रब से कहो, जरा आपके रब से कहो कि ये करे। तो अल्लाह ताला ने उन काफिरों को फरमाइए, आयत में पढ़ रहा हूँ, ये कुरान की आयत का एक जुज है छोटा सा, अंत फीहिम। ए महबूब सल्लल्लाहु अलैहि वसल्लम, इन लोगों से कह दिए, ये हमारा महबूब तुम्हारे दरमियान जलवाबार है। तो ये महबूब की बरकतें हैं, ये महबूब की बरकतें हैं कि तुम्हारे गुनाहों पर पर्दा डाल दिया गया है। वरना वो जो उम्मतें करती थी गुनाह, उनको गुनाह करने के लिए दूर दूर जाना पड़ता था। जना करने के लिए बस्ती में जना नहीं करते थे, वो दूर दूर चले जाते थे। शराब खाने अलग जगह पर होते थे, जुआ खाना अलग जगह पर होता था। आज सारा जना इसके अंदर मौजूद है, सारा जुआ इसके अंदर मौजूद है, रमी लोग इसमें खेलते हैं, जना इसमें होता है कि नहीं? मुझे बताओ। उरिया उरिया सारी उरियानियत, सारा, मैं क्या बोलूँ, छोटे छोटे बच्चे बैठे हैं। उरियानियत किसको कहते हैं? न्यूट, जिसको इंग्लिश में कहा जाता है। जो समझेगा वो समझेगा। सारी उरियानियत इसके अंदर भरी है। लोग पहले कहाँ कहाँ जाते थे, और आज तो गुनाह भी वो बड़ी टेक्निक से करता है, फिर भी अल्लाह ने आबरू रखी हुई है। कहो सुभान अल्लाह। क्यों रखी है? तो जरा मेरे साथ कहें, हुजूर आ गए हैं। क्यों रखी है? तो उन्होंने कहा, पागल तुझे बात पता नहीं, अल्लाह सजा क्यों नहीं भेजता? अल्लाह सजा इसलिए नाजिल नहीं करता कि ये हुजूर की उम्मत है। तो वो पागल बोला, अकल जिसके पास थी नहीं, क्या ये तुम कहते हो हुजूर 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 हुजूर, माज़अल्लाह, तोबा 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 तोबा। ये तो सिर्फ समझाने के लिए कहता हूँ। वो क्या कहते हैं माज़अल्लाह कि हुजूर तो कब्र में चले गए। तो आला हज़रत ने कहा, उससे कह दे। आला हज़रत फरमाते, उससे कह दे, तू जिंदा है वल्लाह, तू जिंदा है वल्लाह, तू जिंदा है वल्लाह, तू जिंदा है वल्लाह, मेरी चश्मे आलम से। हाँ, ये तो आला हज़रत ने अपने इश्क की बुनियाद पर कहा, मगर मुझे और आपको अगर ये मुशाहदा करना है कि हुजूर जिंदा है, कहो सुभान अल्लाह, तो इसका एक ही मुशाहिदा मैं भी कर सकता हूँ, आप भी कर सकते हैं। इसके लिए वली बनने की जरूरत नहीं है, इसके लिए वली कामिल बनने की जरूरत नहीं है। तो मुझे किसी ने कहा कि भाई वली है तो हुजूर को देख सकता है, पहचान सकता है। अरे तू तो पागल गुनेगार है, तू कैसे कहता है कि हुजूर मौजूद है? तो मैंने कहा, पगले ये कुरान की आयत पढ़ जिसमें अल्लाह फरमाता है, अंत फीहिम, ए महबूब आप हैं, इसलिए हम आपकी उम्मत पर कोई ऐसा अजाब नहीं भेज रहे हैं। और यही लाज आज तक खुदा ने रखी है। कौन सा गुनाह ये उम्मत नहीं करती, कौन सा गुनाह ये उम्मत नहीं कर रही है, मगर पर्दा किन की वजह से? हुजूर की वजह से है। पता क्या चला? हुजूर हैं। कहो सुभान अल्लाह। हुजूर मौजूद है, इसीलिए ये लाज रखी हुई है। तो हमारी बात कहाँ से चल रही थी? बात यहाँ से चल रही थी कि कयामत के दिन जो नामाए अमाल होगा ना, नामाए मेरा आपका सबका अल्लाह रहम फरमाए। इसलिए कि इसमें जब जर्रा भी लिखा जाना है, इतना छोटा काम, इतना छोटा काम, इतना छोटा काम, इतना सा छोटा काम लिखा जाना है, तो फिर वो नामाए अमाल होगा कितना बड़ा। मैं कॉलेज पढ़ा हूं,
मैं जब कॉलेज में पढ़ता था, हजरत भी आलिम का कोर्स किए हुए हैं, इतनी बड़ी बड़ी किताबें होती थी, ये पढ़ पढ़ के दम निकलता था, जब जाकर डिग्री मिली है। इतनी मोटी मोटी किताबें, वो सॉल्व नहीं होती थी, वो सॉल्व नहीं होती थी, मुश्किल लगती थी बहुत। ई पण बहु अघरी लागती थी कि केदी आवड़શે, केदी परीक्षाમાં લખશું ને કેદી પાસ થાશું। આટલી કિતાબમાં ભી પડી જાતી હતી, આટલી કિતાબમાં। હે તો કયામતના દિવસે જ્યાં નામાય અમલ છે ને, નામાય અમલ એ એક શક્લ હશે, એક શક્લ મારી જેવા તમારી જેવા, જો અલ્લાહ રહેમ ફરમાવે, કરમ ફરમાવે, એક એક બંદાનું નામાય અમલ જ્યાં સુધી એની આંખ જાતી હશે એટલું લાંબુ હશે। कुछ शर्म करो, कुछ हया करो, मकरो रिया से काम न लो, या तो इस्लाम पे चलना सीखो या इस्लाम का नाम ले लो। जिसको मैं खुदा मानता हूं, जिसको आप खुदा मानते हैं, जिसको हम इबादत का मुस्तहिक समझते हैं, वो इतनी बड़ी शान वाला है, इतनी बड़ी शान वाला है। उसने जो कह दिया सो हो गया। उसने फरमाया कि फमन यअमल मिस्काल ज़र्रतिन खैरन यरा वमन यअमल मिस्काल ज़र्रतिन शर्रन यरा। खैर भी लिखूंगा मैं और शर भी लिखूंगा। अगर जर्रा बराबर किया तो भी लिखूंगा, जरा बराबर गुनाह किया तो भी लिखूंगा। तो पता चला कि नामा अमल इतना बड़ा होगा, इतना बड़ा होगा, जहां नजर जाएगी इतना बड़ा होगा।